जो कि मैंने माइक नहीं चालू किया था। ये लो गाइस है तो खूब मजा आएगा देखना, मजा आएगा। कट 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 तक जरूर देखना। આખું ગલત બોલું, જેટલી મહેનત કરી છે એ વસ્તુ લઈને આખું ગલત જ બોલું છું। अभी गुजराती में बोलवानो હોય તો हेलो गाइस वेलकम टू द नीनू व्लॉग ये રીતે બોલતી હતી। કઈ નહીં, ચલો બી ફિર સે ટેક। तो आज मैं एक मस्त मजेदार वीडियो बनावानी छूँ। तो हेलो गाइस वेलकम टू द नीनू व्लॉग। तो आज एक नवो वीडियो અને નવા એની હંગાતે આપણે શરૂઆત કરીએ છીએ। જો કે મને એવું હતું કે વ્લોગ મેં કેટલા દિવસથી કન્ટિન્યુ નહીં કરતી, તો મને એવું છે કે કન્ટિન્યુ કરું, પણ પછી મને એવું થયું કે વ્લોગની અંદર થોડીક પ્રોબ્લેમો આવે છે, મતલબ કે સવારની અંદર રૂટીન બધું ચેન્જ થાય છે ધીરે ધીરે। તો મને એવું છે કે મેં થોડુંક અલગ કરવાની કોશિશ કરું, જો કે મને બી મજા આવે અને તમને બી જોવાની મજા આવે। એટલે મેં આજે વ્લોગ બી આ રીતે શૂટ કરું છું અને એક કોમેડી વિડીયો બનાવવાના છે, मतलब ફની વે મેં જશે વિડીયો એ બી મેં શૂટ કરું છું અને મને મજા આવે છે। मतलब કંઈ ને કંઈ અલગ કશું કરવાનું। મેં ખાસા ટાઈમથી છે ને બધા બહુ મારા દિમાગની અંદર ખુરાપાતી વિડીયો આવે છે, ટોપિકો આવે છે કે મેં આની પર બનાવું, પણ કન્ફર્મ કેવું થાય છે ખબર કે મેં હવે આજે સોચ્યું કે મેં આજે વિડીયો બનાવીશ, તો આજે કંઈ ને કંઈ પ્રોબ્લેમ થઈ ગઈ, તો પછી મેં બધું ઢીલું મેળ દીધું કે પછી કશું બી ગવા દીધું, એવું થઈ જાય છે। તો મારાથી વિડીયો નહીં બનતી કોશિશે મેં બનાવવાની કોશિશ કરું છું કે આજે મેં વિડીયો કમ્પ્લીટ કન્ટિન્યુ કરું, પણ શું થાય છે કે મેં આજે સોચ્યું કે મેં બી વિડીયો બનાવીશ અને થોડી વાર રહીને થઈને ફૂસ એવું થઈ જાય છે। તો મને એવું હતું કે મેં આજે કંઈક અલગ જ કરવાની કોશિશ કરું। તો મેં ચાહું છું કે મેં આ વિડીયો મજાવાળું બનાવું। તો દેખું છું ફની જેટલું થતું હશે બનતી કોશિશ મેં એટલું ફની કરવાની કોશિશ કરીશ। એટલું તો મેં બી સોચ્યું નહીં કે કેવી રીતે હું કરીશ, શું કરીશ, ખાલી સોચ્યું છે मतलब કે આ રીતે કરીશ, એમ ફની મેં જવા દઈશ। કેમ કે જો મેં તો મને મેકઅપની મારે છે ને જો મેં મેકઅપના વિડીયો બનાવીશ ને તો મારે પ્રોફેશનલ રીતે જવું પડશે, मतलब કે થોડી બી ભૂલ ના હોવી જોઈએ આવું તેવું। તો મને એ કાલે પેલા મેં એવડો વિડીયો બનાવ્યા ને એની મને થોડી મિસ્ટેકો લાગતી હતી, તો મને એવું થયું કે આ વિડીયો મજા નહીં આવે। તો મને એવું હતું કે ફની જો કે બધાને મજા આવે ફની વિડીયો જોવાનો, અને લેંગ્વેજ ચેન્જ કરી નાખી છે, હિન્દી મેં વાત કરું છું। કેમ કે હિન્દીમાં વાત કરવાનું એક જ એ છે કે મેં ચાહું છું બધાને ખબર પડે કે મેં શું બોલું છું। જો કે નહીં ખબર પડે કે મેં શું બોલું છું તો ત્યાં સ્કીપ થઈ જશે, કેમ કે ગુજરાતીની અંદર અમુક લેંગ્વેજ એ રીતે નહીં જતી રહે, કદાચ કોઈને ના સમજ પડે। તો મને એવું હતું કે મેં હિન્દીમાં વાત કરું તો મને થોડુંક અલગ, જો આ વ્લોગ મારા ડેલી ગુજરાતીની અંદર આવશે અને ફની વિડીયો કે કોઈ બી એવા ટોપિક પર જે કંઈ અલગ રીતે બનાવીશ એ મેં હિન્દીમાં વાત કરીશ। કેમ કે હિન્દીની અંદર મને ખબર છે કે ટોપિક કેવી રીતના ચાલે છે, કોન્ટેન્ટ કેવી રીતના ચાલે છે, તો મને એવું છે કે મેં હિન્દીમાં વાત કરું તો થોડુંક આગળ પડશે, તાકી કોઈ હમે જે मतलब ગુજરાતીથી બીજી હટકે બીજી કોઈ લેંગ્વેજ છે તો એ હિન્દી છે, જો બધાને જ ખબર પડી જાય છે અને બધા એ વસ્તુ એ કરે છે કે હિન્દીની અંદર આપણે આરામથી કોઈને બી, પણ મારું શું છે કે મેં ગુજરાતીમાં કમ્ફર્ટેબલ રીતે વાત નહીં કરી શકતી। અભી એકલી છું તો મેં બધું જ બોલી શકું છું, ભાડ એવું બધું બોલી શકું છું, પણ કોઈ હોય ને તો મેં બહુ નર્વસ થઈ જાઉં છું, મારાથી હિન્દીમાં નહીં વાત થતી, ગુજરાતીમાં વાત નહીં થતી, કદાચ મેં શબ્દો તોતલાઈ જાઉં છું, એવું થઈ જાય છે। તોતલી નહીં, મેં સીધી વસ્તુ મેં તોતલી નહીં, જો કે મારું ફેર કેવું કે જીભ ઓટોમેટિકલી તોતલાઈ જાય છે, मतलब આપણી જોડે શબ્દ નહીં હોતા, મારી જોડે તો પહેલેથી એવું જ છે કે મેં કશું બોલવા જાઉં ને એનું ઉલટું પુલટું જ બોલી જાઉં છું। તો મને એવું છે કે કંઈક અલગ વે મેં વિડીયો બનાવું તાકી બધાને મજા આવે। ડેલી વ્લોગ તો બધાએ જોવાના જ છે, ડેલી વ્લોગ તો મારા રહેશે। ડેલી વ્લોગ મારા ખ્યાલથી મેં છે ને કોઈ સારા ટોપિક પર બનાવીશ ને આ રીતના ફની વિડીયો તો શોર્ટ વિડીયો તો રહેવાના જ છે। એની હંગાત મને એવું છે કે કંઈ અલગ કરવાની કોશિશ કરું। તો આજે વ્લોગ મેં નાખું છું, કદાચ પછી કે કોઈક સારા ટોપિક પર મેં વ્લોગ બનાવીશ ને એ મજા આવશે મને। તો વ્લોગ તો મને એવું છે કે વ્લોગ કન્ટિન્યુ, સવાર ઉઠું આ છે, સવાર ઉઠીને આ છે, એટલે મને એવું થાય છે કે કંઈ અલગ કરવાની કોશિશ કરું। તો એના લીધે મેં છે ને આજે વ્લોગ બી કન્ટિન્યુ કર્યો છે અને એક આજે મજેદાર વિડીયો બનાવવાનું છે મારે, તો એ બી એ કર્યું છે। તો મેં ચાહું છું કે બધાને સારું લાગે। ડેલી લાઈફ બધાને ખબર છે કે મેં શું કેવી રીતે રહું છું, મને ડેલી રૂટીનનું તો છે જ મેન, પણ મને એવું છે કે કંઈ અલગ રીતેના વિડીયો બનાવું તાકી ખબર પડે કે, અને મને મારું નામ જો કે નીનુ છે, જો કે નીનુ જ રાખવું છે, મને એવું છે કે નીનુને અગાડી વધારું। તો નીતુ બી છે, મારું ઓરિજિનલ નેમ છે તો નીતુ છે મારું નામ, તો મને એવું છે કે મેં નીનુ મને બેટર લાગે છે બધા વસ્તુઓ કરતાં। તો ઇન્સ્ટા પર બી ફોલો કરી દેજો અને આ રીતેના મને વ્લોગ તો મેં કન્ટિન્યુ કરીશ। કોઈ ખારા હવે છે ને ખાલી આટલો મહિનો મારે ખ્યાલથી મારે થોડુંક ઉપર નીચે છે એવું બધું, તો મને એવું છે કે મેં ટાઈમ કાઢીને વિડીયો બનાવું। મને જો એક વસ્તુ કહું ને કે મને છે ને વિડીયો બનાવવાની બહુ મજા આવે છે,
પણ મારો હવડેનો પેલું કેવું ટેન્શનવાળી થોડુંક પ્રોબ્લેમો બધું ચાલતું રહ્યું એના લીધે છે ને વિડીયો મેં મન નહોતું લાગતું. મગજની અંદર બહુ વિચારો રાખ્યા હોય કે આ વસ્તુ કરીશ પણ એવું થતું નહોતું. તો મને એવું હતું કે કોઈક હારા એની પર બનાવું, કોઈક હારા એની પર હારા ટોપિક પર બનાવું. પછી મને એકદમલી યાદ આવ્યું કે મેં પહેલાં જે રીતે બનાવતેલી વિડીયો એ રીતના બનાવું વિડીયો. વ્લોગ તો રહેશે જ, વ્લોગ બી રહેશે, શોર્ટ વિડીયો બી રહેશે, કોમેડી. નીનુની મસ્તી તો તમને મજા જ આવે છે, તો નીનુની મસ્તી બી રહેશે, પણ એની હંગાત બીજું કંઈક અલગ કરવાની કોશિશ કરું છું. અને મેં ચાહું છું કે આ વિડીયો બધાને ગમે ને બધાને જો બધાને લાગશે તો હું નવા ટોપિકો પર વિડીયો બનાવીશ, નવા એની પર વિડીયો બનાવીશ. ને આજે એક નવી શરૂઆત છે, બીજી કહું તો નવી શરૂઆત છે. આજે કંઈક અલગ રીતેનું કરવાની કોશિશ કરી છે. તો મેં ચાહું છું કે બધા જ આ વસ્તુને સપોર્ટ કરે. તો આજનો વ્લોગ મેં ખાલી અહીં તકીને હજુ કરીશ કન્ટિન્યુ, પણ અભી તો મેં છે ને જમ્યું બી નહીં. બસ હવે હેલા આવી જાય એટલે જમી લઉં. જમી લો પછી મેં સીધું પેલું વિડીયો કન્ટિન્યુ કરું છું, તાકી ફટાફટ વિડીયો શૂટ થઈ જાય. તો પછી સાંજ સુધી તો મેં વિડીયો અપલોડ કરી નાખું. અપલોડ કરવાનું, એડિટ કરવાનું બી બહુ મોટું ટાસ્ક છે. તો મને એવું છે કે મેં ફટાફટ બમીને પરવારી જાઉં, પછી મેં વિડીયો કન્ટિન્યુ કરું. તો બહુ બોલી દીધું મેં. વ્લોગ છે આ, એટલે મેં બોલી શકું છું. તો મેં કશું બીજું બી લઈને આવી છું. હવે હું કદાચ બીજાના વિડીયોની અંદર કશું બતાવું તમને, પણ પહેલાં તો મેં મારું મેન જે વિડીયો બનાવવાનું છે એની પર ફોકસ કરું. કંઈ નહીં, સપોર્ટ પ્લીઝ. તો આ વિડીયો બસ આ રીતે મજેદાર થવાનો છે. જો કે માઇક ચાલુ છે નહીં, આટલી બધી બકવાસ કરી. હું અને નીતુ મારા જો વાળ ખરાબ થઈ ગયા, તો વ્લોગ છે એટલે મેં બધું ચલવી દઉં છું, કેમ કે વ્લોગની અંદર તો આપણે જેવા હોય એવા જ બતાવવાનો છે. અને હવે કંઈ અલગ લેવલના વિડીયો મારે શૂટ કરવા છે. તો વ્લોગ બી આવશે, મજેદાર વિડીયો બી આવશે, અને તમને એન્ટરટેન બી થશે. અને આ બધા વિડીયો સારા લાગે ને તો તમારે મેં પહેલાં એક વસ્તુ ચેક કરી લઉં. શું ચેક કરવાનું? કશું નહીં. તો મેં છે ને નીનુની મસ્તી તો મેં એક હેશટેગ તો મારી દીધું છે. હવે નીનુનું ફની વેના નીનુની મસ્તી તો છે જ, એ તો રહેવાની જ છે. અને કંઈક અલગ લેવલના વિડીયો બનાવું, તાકી મને છે ને કેવો ટાઈમ મળે, મતલબ કશું બી કરવાનો, કોઈ ખુરાપતી વિડીયો કે કશું બી બનાવવાનો ટાઈમ મળે, તો મેં કંઈ નવું કશું કરતી રહું. કેમ કે એક તો મારું જે રીતેનું રૂટીન છે, જે રીતેની મેં રહું છું, કદાચ બધાને એવું લાગે છે કે આ શું દરરોજ, પણ મને છે ને એવું સિમ્પલ રીતે સારું લાગે છે. આ પેલું કેવું કે થોડીક વાર આ બધી વસ્તુઓ હોય ને તો સારું લાગે, પણ દરરોજનું મને નહીં પસંદ પડતું, એટલે મેં તૈયાર બી નહીં થતી. મારે વિડીયો શૂટ કરવાનો હોય ને તો મેં તૈયાર થવું તો મને થોડુંક મજા આવે, કંઈક અલગ કરવાનું. પણ ડેલી તૈયાર થવાનું મને એટલું બધું ગમતું નહીં, અને જે રીતેનું બધું હોય છે એના હિસાબથી તો નહીં મને મજા આવતી. કામ મસ્ત જ છે, મને વ્લોગમાં બી મજા આવે છે, કંઈક અલગ કરું છું, કશી વસ્તુઓ દેખાડું છું એવી રીતે. પણ વ્લોગનું શું છે ખબર, કે મેં વ્લોગ બહાર નહીં કન્ટિન્યુ કરી શકતી. અને આ વિડીયો કેવું કે મેં અહીંયા શૂટ કરી લીધું, 3-4 કલાક બગાડ્યા, 5 કલાક બગાડ્યા, પણ એની મેં હું એકલી જ નહીં, એની મેં મારું ટોપિક બધી વસ્તુ, અને વ્લોગમાં મારે બધી વસ્તુ દેખાડવાની હોય છે. જો કદાચ અમુક વસ્તુ મેં કમ્ફર્ટેબલ નહીં થતી દેખાડવા માટે, બહાર નીકળું તો મને મોબાઈલ તો બી મેં ચલો અમુક વાર તો મેં મોબાઈલથી શૂટ બી કરી લઉં છું, કે કરી લીધું. એ બી મારા હસબન્ડ મને કે અહીંયા કેમેરો એ કરે, પાછી આ શૂટ કરી લે, પેલું શૂટ કરી લે. એક જ વસ્તુ થઈ જાય છે કે મંદિરે જઈને તો શાંતિથી દર્શન કરીએ, પછી મેં મોબાઈલ ઉચકવાનું યા મોબાઈલ ખોલવાનું મતલબ. અને અમુક એવું તો મેં વિડીયો કેવી રીતે અગાડી કન્ટિન્યુ કરું, તો મેં કંઈક ધામ જોવું કે એની પૂરી ડિટેલ્સ મને નહીં ખબર હોતી. મેં ડિટેલ્સ વગર કોઈ બી વસ્તુ શેર કરવું બી બરાબર નહીં. કોઈને ખબર ના પડે શું બોલે છે, કઈનું છે, શું નહીં, મને ખબર નહીં હોતી. હવે એની પૂરી ડિટેલ્સ કાઢવા બેહું તો મારી જોડે એટલો ટાઈમ નહીં હોતો કે મેં એ વસ્તુની ડિટેલ્સ કાઢું. એટલે મેં છે ને વ્લોગની અંદર કશી બી ટોપિક પર કશું બી બોલતી નહીં, કે આ છે, આ જગ્યા પર અમે આવ્યા છે, આ રીતે એવું કશું બોલતી નહીં. ખાલી મેં સારંગપુર ગયેલા એની મેં થોડા જે બી મને મારા ભાઈએ કીધું કે આ વસ્તુ આ છે, તો મેં એ રીતે બોલ દેતી. પણ કોઈક હોય ને જોડે તો મેં આરામથી આ વસ્તુ કરી શકું છું. કોઈને ખબર હોય કે આ વસ્તુ અહીં છે તો મેં બોલી શકું છું. ને આ એકલા હાથે મારે કરું છું, તો મને એવું છે કે મેં મારી રીતે જે બી મને જોઈએ યોગ્ય લાગે એ રીતેનું કરું. તો આજનો વ્લોગ બહુ લાંબો થાય છે એવું લાગે છે, તો જો તમારે વિડીયો બી એના છે, વિડીયો ભરી જશે. તો કંઈ નહીં, ચલો થોડી વાર રહીને મળીએ, બને રહેજો વ્લોગ મેં.
તો હું કેમેરો સેટ કરી નાખું છું, માઇક બી નહીં ચાલુ કરતી, વ્લોગિંગ છે એટલે તો વ્લોગિંગની અંદર તો મેં મારો સેટઅપ કરી નાખ્યો છે. હવે મેં એક વસ્તુ છે, મેં બકેટ લીધી છે, કેમ કે ફાઉન્ડેશન કદાચ મેં આંખ બંધ કરીશ પછી એવું થતું હશે કે મેં મારું મનપસંદના ચોઈસ જ કર્યા છે, એટલે મેં અંદર નાખી દઈશ. મારી જોડે 3 શેડ છે એની મેં મિક્સ બી કરાવી નહીં, તો મેં 3 શેડની અંદરથી જે બી શેડ આવ્યો એ રીતે હું કરી દઈશ. તો આ બકેટ એના લીધે લીધી છે, જો કે મેં અહીં મૂકું છું. તો હું દેખી લો કે કેમેરો કેવી રીતે સેટ થયો છે, પછી હું અગાડી વિડીયો કન્ટિન્યુ કરું. ઓકે, માઇક નહીં નાખ્યું, માઇક ચાલુ નહીં કર્યું ને એ પહેલાં જ ચાલુ થઈ ગયું. તો હેલો ગાઈસ, વેલકમ ટુ ધ ના એવું તો તમે બોલવાનું નહોતું, એ બધું થઈ ગયું છે પહેલાં જ. તો મેં મારો સેટ મેને સોરી હિન્દીમાં જો આવું થાય ગડબડી, તો કંઈ નહીં, વ્લોગ છે તો વ્લોગ બી એની અંગત કન્ટિન્યુ થાય છે. તો મને એવું છે ખાલી પેજ ફૂલ ના થવું જોઈએ, બાકી તો બધું ચલવી લઈશ ને, થોડું કટ કરીને કરીશ, કેમ કે અમુક વસ્તુ મારે શોધવી પડશે. મતલબ કાઢીને તો બધી જ બેઠી છું, પણ કદાચ વસ્તુઓ મને મળી હલી ના તો વધારે લોંગ થાય, એટલે એ ભાગો કટ કરીશ. તો કંઈ નહીં, બનાવી દેજો બ્લોગની અંદર. જો કે મેં માથું આપણે બાંધવાની છું, એના હિસાબથી મેં આપણે કશું કર્યું નહીં, તો વિડીયો અગાડી કન્ટિન્યુ કરું. તો હેલો ગાઈસ, મેં મારો સેટઅપ કમ્પ્લીટ કરી નાખ્યો છે हिंदी. तो मैंने अपना सारा सामान निकाल कर रख दिया है. अब मैं वीडियो स्टार्ट कर रही हूँ, जो कि मैंने बाल अभी तक कुछ करा नहीं है. बाल में तो मैं कुछ भी नहीं करूँगी, तो बस मैंने अभी बांधने हैं मेरे को. अभी तो मैं हेयर पिन लगाऊंगी, इसके लिए मैंने कुछ करा नहीं बालों में हेयर में कुछ भी करा नहीं. सो डिफरेंट पाँच जो कि मारो मेकअप कम्प्लीट થઈ ગયો છે. મેં સોચેલું કે ફની બનશે, પણ જો કે ફની નહીં બન્યો. એટલો બધો ખરાબ બી નહીં લાગ્યો કે એટલું બધું એ બી નહીં થયું. મને એવું તો કોમેડી ટાઈપ બનશે, પણ જો કે નહીં બન્યો. મતલબ પ્રોડક્ટ સિલેક્ટ કરવાની અંદર થોડી ઘણી મિસ્ટેકો થઈ ગઈ, પણ કંઈ નહીં, નેક્સ્ટ વિડીયો છે જ ને. જો કે આ વિડીયો સારો લાગ્યો તો પછી નેક્સ્ટ વિડીયો હું બનાવીશ. ને બસ હવે મેં આ મેકઅપ રિમૂવ કરી દઉં, અને એવું હશે તો બીજો એક શૂટ કરી લઉં છું. તો ફટાફટ મેં પહેલાં મેકઅપ કાઢી નાખું. મેં છે ને પહેલાં તો હેર્સને બાંધું છું. હું તમને બતાવું મેકઅપ. ઓકે, લાઇટ ગયું આવ્યું કે ગયું રબર. જો કે મેં મેકઅપને કેવી રીતે રિમૂવ કરું છું, આસાનીથી નીકળી જાય છે આ રીતે. મારી જોડે બધું જ છે. મેં પહેલાં દિવસ જ કીધું કે મેં પેલા વાઇપ્સ બી છે, પણ મેં બેસ્ટ ઓપ્શન પતી ગયું ચાલી. આ રીતે ફેસને રબ કરીને પછી નીકાળી દેવાનું, તો આસાનીથી મેકઅપ નીકળી જાય છે. તો થોડી વાર રહીને મળું.